નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના ઇટાહામાં એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। પ્રેમ સંબંધના કારણે એક કપલની હત્યા કરવામાં આવી હતી। પ્રેમિકાના પરિવારના સભ્યોએ ક્રૂરતાથી આ ગુનો કર્યો હતો અને ઘટના બાદ પોલીસે આરોપી માતા પિતાની ધરપકડ કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે। જી હા મિત્રો, દીપક જે તેની પ્રેમિકા શિવાનીને મળવા આવ્યો હતો, તેના પરિવાર સભ્યો તેને વાધાજનક સ્થિતિમાં મળી આવ્યો હતો અને ગુસ્સા અને કહેવાતા સન્માનના કારણે દીપકની તીક્ષ્ણ ક્રૂર હત્યા કરવામાં આવી હતી। શિવાનીને પણ હત્યા કરવામાં આવી હતી। આ ઘટનાથી ગામમાં હોબાળો મચી ગયો હતો અને આરોપી પરિવાર ઘરેથી ભાગી ગયો હતો। મળતી માહિતી જ જયથરા પોલીસ સ્ટેશનમાં પહોંચી અને મૃતદેહને કબજે લીધા અને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજે મોકલી દીધા છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસએસપી ઓટાહા શ્યામ નારાયણસિંહ વ્યક્તિગત રીતે મેડિકલ કોલેજની મુલાકાત લીધી, જ્યાં તેમણે દીપકના મૃતદેહની નજીકથી તપાસ કરી અને ખૂબ જ પીડાદાયક અને કમનસીબની ઘટના ગણાવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।